અમારા નવા વ્લોગમાં ફરીથી એકવાર તમારું સ્વાગત છે। તો આજ અમે જઈ રહ્યા છીએ શારબેટ। આ અમારા શ્રવણભાઈ છે, અજયભાઈને તમે ઓળખો છો, આ અમારા લાલભાઈ હોટેલ છે। આજનો તમને બધો વ્યૂ દેખાડશું અમે, તો અમારી સાથે વ્લોગમાં બનાવી રહેજો તમે। આ જે તમને નાની શિપ જેવું દેખાય છે એ ફોજ કાર્ડ છે। હજી વ્હાઈટ કલરની દેખાય છે ને એ આખી જટી છે એમને પીપાવ કોટની। તમને પ્રોપર તરીકે નજારો દેખાડશો અમારા વ્લોગમાં, તમે બનાવી રહેજો। આ એલપીજી જટી છે, અહીંથી ગેસ સપ્લાય થાય, ગેસ આવે અને ગેસ અહીંથી સપ્લાય થાય છે। તમે જોઈ શકો છો આ વ્યૂ। તો મિત્રો જે શારબેટ કહેવાય, આ શારબેટ આ છે, તમે જોઈ શકો છો બધું। એક ટાપુ છે, દરિયા કિનારે વસે શારેકો દરિયો છે ને વસાવે ટાપુ છે। તો આપણે મિત્રો ના જઈને આપણે એનું વ્યૂ જોવું। અત્યારે આ બધું દરિયાનો નજારો છે। તો તમારે શારબેટ જવા માટે અહીંથી બોટ પકડવી પડે છે, બોટમાં થઈને પછી તમે શારબેટ જઈ શકો છો। પહોંચી ગયા છીએ શારબેટ। તો શારબેટમાં મારા શ્રવણભાઈ અમને આખું ગામ ફેરવશે, એ આપણને થોડીક નોલેજ દે શું શું ગામમાં છે, શું શું નથી। એ શ્રવણભાઈ અમારી સાથે છે અને અમારા ખાસ મિત્ર પણ છે અને સબસ્ક્રાઈબર હોતે ને છે અમારા પાસે, એટલે આપણે એના થ્રુ આખું ગામ ફરીશું।
મંદિર છે સિયાલ બેટનું ને હવે દર્શન કરવાનું બાકી છે પગે લાગવાનું અમારે ને આ મિત્રો જો અમારે થાકી ગયા છે અને બેસી ગયા છે હવે આગળ પગે લાગીને પછી અંદર ગામમાં જવાનું છે અમારે ને જો અમારા મિત્રો અહીં બેસી ગયા છે હવે શિયાળ બેટનું મોટું મંદિર છે એવું કહેવામાં આવે છે. હજી પ્રસંગ ને મોટા ઉત્સવ થાય છે, સાતમ આઠમ છે એ બધું અહીંયા કરવામાં આવે છે. તો મિત્રો આપણે દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી. તો દોસ્તો અમે રામજી મંદિરે દર્શન કરી નીકળી ગયા છીએ ગામની અંદર. તો હવે અમે આખી ગામની અંદર જઈશું, નાનો નજારો જોઈશું. છૂટી જશે અમને હામાં મળે છે, અમે નિશાળે જાય છે. અમને આમાં એકાદ અમારા સબસ્ક્રાઇબ આગળ જડી જાય ને હું સાથ કરતો જજો. બસ રજા પડી ગઈ. વાહ ભાઈ વાહ. વાતો કરતા છે કેમ આગળ ઘરે જઈને બહુ પતંગ ખાવાના છે. હા રજા પડી ગઈ. હું નિશાળે જાવ. તો અમારા સબસ્ક્રાઇબર અમને પૂછે તમે સ્કૂલે જાવ છો કે આ શિયાળ બેટની નિશાળ છે, તમે જોઈ શકો છો. આ શિયાળ બેટની અંદર બે નિશાળ છે. એક આ પ્રાથમિક નિશાળ છે. પ્રાથમિક શાળા આમાં એક થી કેટલું 8 છે ને, 1 થી 8 ધોરણ છે ને બીજી જે નિશાળ છે આપણે ના જઈશું ના 8 થી 10 છે. આ શિયાળ બેટની મોટી સ્કૂલ છે માધ્યમિક, જેમાં ધોરણ 8 થી 10 છે અને આ સ્કૂલ છે શિયાળ બેટની મોટી. તો દોસ્તો અમે દરિયા કિનારે આવી ગયા હતા. જે તમે જ્યાં નીચે પથ્થર જોઈ શકો છો એ બધો પથ્થરમાં હરખી રીતે હાલવું પડે, કેમ કે જો હરખી રીતે ન હાલીએ તો આમાં વાગવાની બીક રહે. અને અમારે અહીંથી જવાનું હતું લાઇટ હાઉસથી. જો તમે આ જે લાઇટ હાઉસ જોઈ શકો છો ના જવાનું છે, આ લાઇટ હાઉસ છે એટલા માટે અમે નીકળી ગયા છીએ અહીંથી. અને જે આ પથ્થર તમે જોવો છો એ આ સમુદ્રની લહેરથી આવી રીતના ઓલા થઈ ગયેલા છે. તો દોસ્તો અમે અહીંથી નીકળી ગયા છીએ અને જે તમે આ પથ્થર જોવો છો નાથી જવાનું છે, કેમ કે આમાં જો પાણી ભરાઈ જાય પછી ન જઈ કે અત્યારે દરિયો આર હોય તો ત્યાં જઈ કે અને પાણી ભરાઈ જાય પછી ન જઈ કે પછી જવું હોય તો એમાં બોટ લઈને જવું પડે. તો દોસ્તો અમે લાઇટ હાઉસે પહોંચી ગયા. એ પહેલાં અમે બોડી ભાળી ગયા, તે બધા બોરમાંથી તૂટી પડ્યા બોર ખાવા માટે. અને અજયભાઈ એમ કહે છે કે આ બોર બહુ મીઠા છે, તો પહેલાં બોર ખાઈ લઈ પછી લાઇટ હાઉસ જોવા જઈએ આપણે, કે પછી આપણે લાઇટ હાઉસે જોવા જવાનું છે એમ કહે છે. અને બધા બોર માથે જ તૂટી ગયા છે. એક આમ છે એક આમ છે એમ કરી બોડીને આવો લઈ લીધી છે બરોબરની. તો દોસ્તો આ શિયાળ બેટની લાઇટ હાઉસ છે, તમે જોઈ શકો છો. અને આવી રીતના કંઈક નજારો છે. અમે આગળ પાછળ બધે ફરી ગયા હતા પણ તમને ખાલી આગળનો નજારો દેખાડ્યો છે. અને અહીંયા રૂમો છે રહેવા માટે, જે ગાર્ડ હોય એની માટે. એ બધા બોર ખાવા બીજે હતા તો આ બધો વિડીયો ઉતરવી એવો. અમારા લાલભાઈ તમે જોઈ શકો છો અહીંયા ફોટા પાડવામાં બીજી થઈ ગયા છે, ફોટા પાડે છે. હરખો પોચ દેજે, હરખો પોચ દેજે, મસ્ત ફોટા આવ્યા. તો દોસ્તો અમે લાઇટ હાઉસથી નીકળીને અહીંયા પહોંચ્યા તો અહીં દરિયાના પાણી ભરાઈ ગયા હતા, તમે જોઈ શકો છો. તો હવે અમે અહીંયા ફસાઈ ગયા છીએ, તો હવે અમે નીકળવાની ટ્રાય કરીશું. તો દોસ્તો અમે અહીંથી નીકળવાની કોશિશ કરી છે અને એન્ડી અહીંયા કરી છે અમે. તો દોસ્તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.